જય દ્વારકાધીશ બધા ભાઈઓને સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. મિત્રો તમને ખબર જ છે હું અને મારા બધા ભાઈ બંધો કરીએ છીએ દ્વારકાથી દ્વારકા સુધીની પગયાત્રા અને અમારા 2 દિવસ થઈ ગયા છે અને આજે અમારો દિવસ છે ત્રીજો અને હાલ અમે રોકાયેલા હતા ચોરવાની બાજુમાં કુકસવાડા ગામ છે ત્યાં રામદેવપીર મહારાજના મંદિરે અને અત્યારે સવાર થઈ ગયું છે અને બધા ભાઈઓ ફ્રેશ પણ થઈ ગયા છે અને ફ્રેશ થઈને આપણે અહીંથી નીકળવાનું છે અને આપણી પગયાત્રા છે એ કન્ટિન્યુ કરવાની છે. તમે બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જઈ દ્વારકાધીશ લખી નાખજો. અને ત્યારે સમયની વાત કરું તો 5 વાગ્યા છે, આપણે વહેલી સવારે નીકળી જવાનું છે. કેમ કે સવારે વહેલા નીકળીએ તો થોડુંક રન છે, થોડા કિલોમીટર આપણે કાપી નાખીએ કેમ કે બપોરે પછી તડકો થઈ જાય છે એટલે ચાલવામાં તકલીફ થઈ છે. તો બસ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પગયાત્રાની શરૂઆત છે એ થઈ ગઈ છે જય દ્વારકાધીશનું નામ લઈને અને જય રામદેવપીર મહારાજનું નામ લઈને. તો ચલો હવે નીકળીએ આગળ. અને અત્યારે આપણે એક ઓટો રિક્ષા પણ મંગાવી છે જો કે આપણી સાથે જ ચાલશે. એમાં આપણા બેગ બધા રહેશે, બધા ભાઈઓના બેગ એમાં રહેશે એટલે આપણે આજે બેગ વગરનું ચાલવાનું છે, આપણા ખંભે કંઈ વજન નથી. આપણે આપણી યાત્રાની શરૂઆત છે એ કરી દીધી છે અને અત્યારે બધા ભાઈઓ હાલમાં રસ્તા પર હાઈવે પર ચડી ગયા છે. અત્યારે ચાલતા ચાલતા જાય છે આગળ. રસ્તામાં ચારણમાનું મંદિર આવ્યું હતું અને ત્યાં આરતી થતી હતી અને આરતીના દર્શન કર્યા, ચારણમાના દર્શન કર્યા અને પછી આપણે નીકળી ગયા છે. અને હાલ આપણે 1-2 કિલોમીટર આગળ કાપી લીધું છે. પ્લસ વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે જ્યાં સુધી સવાર પડે ને ત્યાં સુધી આપણે જેમ બને એમ વધારે ચાલવાનું કરવાનું રહેશે. અત્યારે આપણે ઘણું બધી આગળ 3 થી 4 કિલોમીટર ચાલી ગયા છે. અત્યારે આપણે રોકાયા છે ચા પીવા માટે. બધા ભાઈઓ તમે જોઈ શકો છો, આપણા બીજા બધા ભાઈઓ પણ ચા પી છે. આ છે આપણી ઓટો રિક્ષા અને આમાં આપણે બધા ભાઈઓના બેગ મૂકી દીધા છે, તમે જોઈ શકો છો. અને આ ઓટો રિક્ષા આપણી સાથે જ ચાલશે, આપણાથી 1-2 કિલોમીટર આગળ ચાલશે. એટલે હવે ચલો નીકળીએ અને જેમ બને એમ વહેલા માંગરોળ પહોંચીએ વહેલા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો ફેમિલી અત્યારે આપણે ઘણું બધી આગળ આવી ગયા છે અને માંગરોળ છું 2 કિલોમીટર. અત્યારે આપણી પાછળ જ એક સ્કૂલના છોકરાઓ બધા બેઠા આપણે ને એ લોકો આપણા વિડીયો જોતા હતા, એટલે કે આપણા સબસ્ક્રાઈબર હતા, આપણા ભાઈઓ હતા. તો એ લોકોની સાથે થોડી વાર મળ્યા અને પછી થોડી વાર વાતચીત કરી અને જય દ્વારકાધીશ કહે આપણે આપણી યાત્રા છે એ કન્ટિન્યુ કરી દીધી છે. બસ કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને આવો ને આવો પ્યાર અને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે માંગરોળ બંદર. અત્યારે આપણે માંગરોળ બંદરની ગલીઓમાં એટલે કે રોડ ઉપર ચાલતા ચાલતા જાય છે આગળ અને આગળ જ આપણે કંઈક રોકાઈ અને નાસ્તો કરવાનો છે. અત્યારે સમયની વાત કરું તો સવારના 8 વાગ્યા છે અને આપણે 8 વાગ્યામાં જ આપણે માંગરોળ બંદર પહોંચી આવ્યા છે. આપણે નીકળતા 5:30 વાગે કુકસવાડાથી અને કુકસવાડાથી માંગરોળ હતું લગભગ 12 કિલોમીટર જેવું હતું. આપણે અત્યારે 8 વાગે પહોંચી ગયા છે માંગરોળ બંદરમાં. ચલો આગળ ક્યાંક રોકાય એમ
અને નાસ્તો કરીએ. Story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall. Fear I weighed the person you are. Oh. એક જ નામ અને એક જ નશો, ઠાકર ઠાકર ઠાકર. અત્યારે આપણે પહોંચી ગયા છે માંગરોળ અને સામે જ છે બસ સ્ટેશન. અને હાલ અત્યારે રોકાયા છે આપણે રજ વિહાર ફણસારમાં. અને આપણે અહીંયા નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી આપણે આગળ જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જીતભાઈ છે એ અત્યારે વેતર બની ગયા છે હોટલમાં, તમે જોઈ શકો છો મિત્રો. તેના માટે એક લાઈક કરી નાખજો સંદીપભાઈ. સંદીપભાઈ અહીં જોવો રહી શું કેવો છો ઓડિયન્સને? લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો. તો ગાઈસ ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છે માંગરોળ બંદરમાં રામદેવ પીર મહારાજના મંદિરે. શ્રી રામદેવ રામકૃષ્ણ સનાતન મંદિર. ચાલો અંદર દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. તો ફેમિલી અત્યારે દર્શન થઈ ગયા છે રામદેવપીર મહારાજના. હવે નીકળીએ આગળ અને તડકો આવે ને એની પહેલાં આપણે થોડુંક ચાલી લઈએ, કેમ કે તડકો આવે છે પછી આપણે ચાલવામાં તકલીફ થાય છે, એટલા માટે નીકળીએ આગળનું રહેજો. તો મિત્રો અત્યારે માંગરોળ તપીને આપણે હાઈવે ચડી ગયા હતા અને અત્યારે એક ભાઈ આપણે રોકાવ્યા છે ચા અને પાણી પીવડાવવા માટે. તમે જોઈ શકો છો સામે આ ભાઈ છે, એ ભાઈ આપણે રોક્યા છે અને આપણા ભાઈબંધો આવે છે ચાલીને. પેલા બીજા બધા ભાઈઓ છે આવે છે. તો ચાલો ચા અને પાણી પીને પછી નીકળીએ, આપણી જર્ની કન્ટિન્યુ કરીએ. જોઈ શકો છો મિત્રો, આ છે કંઈક હોટલ અને આ હોટલે આવો તો ચા પાણી પીતા જજો. અને ભાઈનું કહેવાનું એમ છે કે ચા પાણી નાસ્તો બધું આપણે કોઈ પણ યાત્રાળુને પીવડાવું છું. તો ફાઇનલી મિત્રો ચા અને નાસ્તો થઈ ગયો છે અને ભાઈ આપણે ચા અને પાણી પીવડાવું છું. તો આ છે ભાઈ જય દ્વારકાધીશ. ભાઈ જય દ્વારકાધીશ, જય લગણી, જય ભીખા બાપા. તમારું નામ? મારું નામ મુકેશ જી ઘોડાદરા. બરોબર. અહીંયા કોઈ પણ પેદરની યાત્રામાં ભીખા બાપાના વિસામે આવે તો ચા પાણી જમવાની સુવિધા તેમજ રોકાવાની સુવિધા ટોટલી મળશે, તેમજ માલિશ કરી દે ટોટલી સુવિધા મળશે. તો ભાઈ આપણે બધી સુવિધા આપે છે જે પણ ચાલીને પેદલ યાત્રા કરે છે એ ભાઈઓને. અને આપણું એડ્રેસ ક્યાં છે? ક્યાં એડ્રેસ? માંગરોળ તપન. માંગરોળ થી મુક્તા મકતુપુર ગામ આવે છે, ત્યાં ભીખા બાપાનો વિસામો છે. તેમજ તમારો વોટ્સઅપ હોય કે ફેસબુક હોય એમાં યુઝ કરતા હોય તો મુકેશ જી ઘોડાદરા આઈડી મારા છે, આઈડીને સર્ચ કરો. બરોબર. એ જ કહેવા માગું, બીજું કંઈ નહીં. તમારે કોઈ ફોલોવરની જરૂર નથી. આ એક કોઈ પણ વ્યક્તિ પરેશાન ન થાય એ હાટું દઈને આપણે આ બધી સુવિધા રાખી. જય દ્વારકા. તમને હું ઇન્સ્ટાગ્રામમાં ભાઈની આઈડી મેન્શન કરી નાખી અને યુટ્યુબમાં પણ આપણે સ્ક્રીન પર તમને આઈડી મળી જશે ભાઈની. તો તમે યાત્રા પર આવતા હોય તો ભાઈને મેસેજ કરજો, ભાઈ તમને ચા અને પાણીની સુવિધા કરી. જય દ્વારકાધીશ ભાઈ. ચાલો મળીએ. બરાબર.
તો ગાઈસ ચાલતા ચાલતા આપણે રસ્તામાં મામાદેવનું મંદિર આવ્યું છે, ત્યાં આપણે બધા ભાઈઓ રોકાયા છે. જોઈ શકો છો સામે જ છે મામાદેવનું મંદિર, તમે પણ દર્શન કરી લો. જય દ્વારકાધીશ. અત્યારે સમયની વાત કરું તો વાગવામાં 11:30 જેવું થઈ ગયું છે અને અત્યારે અમે રોકાયા હતા મામાદેવના મંદિરે દર્શન કરવા માટે. રસ્તામાં જ આવેલું છે ત્યાં, અને પાછા આપણે આપણી યાત્રા છે કન્ટિન્યુ કરી નાખી છે. અને અત્યારે તડકો પણ મિત્રો એવો જ પડે છે ઉપરથી, તો પણ આપણે ચાલીને જઈએ છીએ. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે અંતરોલી. જોઈ શકો છો હોટલ કાંધલી કૃપા. અને અહીંયા થોડી વાર બેસીએ અને રેસ્ટ કરીએ. કેમ કે આપણા ભાઈઓ છે એ લોકો જે આપણી પાછળ છે એ લોકોની રાહ જોઈએ, અને પછી આગળનો પ્લાન શું છે એ તમને આગળ ખબર પડશે. તો ચાલો અત્યારે આપણા બધા ભાઈઓ અહીંયા બેસ્યા છે, તમે જોઈ શકો છો. તો ફેમિલી અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છે અને બધા ભાઈઓએ નક્કી કર્યું છે કે આપણે આગળ જમવાનું છે. બધા ભાઈઓ રસ્તા પર ચડી ગયા છે અને હું પણ જાઉં રસ્તા પર ચડું. અને અત્યારે સુરજ દાદા બહુ ગરમી નીચે આવે છે, અને સુરજ દાદા ગરમી બહુ નીચે ફેંકે છે, એટલે હવે ચાલીએ છે આસ્તે આસ્તે. જય દ્વારકાધીશનું નામ. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે હોટલ ગાત્રાર કૃપા, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે જમવાનો પ્લાન કર્યો છે. બધા ભાઈઓ આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને અત્યારે સમયની વાત કરું તો વાગવામાં 2:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે આપણે અહીં જમવાનું છે આ જગ્યાએ. ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે, તમે જોઈ શકો છો. પનીરનું શાક છે, અને ઢોકળી છે, રોટલી છે, પાપડ છે, સલાડ છે, અને અહીંયા 4-5 જાતનું બીજું શાક છે, તમે જોઈ શકો છો. અને છાશ છે. ચાલો હવે જમી લઈએ. ફેમિલી આપણે જમી લીધું છે અને આપણે હોટલે 1-2 કલાક આરામ પણ કરી લીધું છે, કેમ કે બધા ભાઈઓ થાકી ગયા હતા એટલે આરામ થઈ ગયો છે. અને ઉપર અને સમયની વાત કરું તો અત્યારે 4:30 વાગી ગયા છે અને તડકો અત્યારે ઓછો થઈ ગયો છે, એટલે હવે ચાલવાનું આપણે સ્ટાર્ટ કરવાનું છે. ચાલો આપણે નીકળીએ અને યાત્રાને આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો અમારી યાત્રામાં જોવા માંગતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તમે દુઃખમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને લાઈક પણ કરી નાખજો. બંધો જય દ્વારકાધીશ. જય જગન્નાથ. હાલો હાલો હાલો. જય દ્વારકાધીશ. ચાલો ફેમિલી ફાઇનલી આપણી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ફરીથી. અને અત્યારે સમયની વાત કરું તો વાગવામાં છે 4:30. ફેમિલી અત્યારે આપણે પેટ્રોલ પંપે રોકાયેલા હતા ફ્રેશ થવા માટે, અને બીજા બધા ભાઈઓ છે એ લોકો આપણી આગળ વહી ગયા છે. અને માધુપુર અહીંથી 4 કિલોમીટર બાકી છે, તો આપણે ચાલતા જવાનું છે માધુપુર. આપણા બધા ભાઈબંધો છે એ ચાલવા માંડ્યા છે આગળ, અને બીજા બધા છે એ લોકો પણ આગળ વહી ગયા છે, અને આપણે પાછળ રહી ગયા છે. ચાલો જઈએ આગળ. અને તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે માધુપુર, અને આપણા બધા ભાઈબંધો છે એ લોકો આગળ છે. આપણી જઈએ હવે આગળ એ લોકોની પાસે. તમે જોઈ શકો છો માધુપુર પહોંચી ગયા છે આપણે. અને આ છે કંઈક માધુપુરની બજાર, તમે જોઈ શકો છો.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે માધવપુર. તમે જોઈ શકો છો. અત્યારે સમયની વાત કરું તો 6:30 થઈ ગયા છે અને આગળ આવશે માધવપુર બીચ અને ત્યાંનો નજારો કંઈક અલગ જ હશે. Yeah. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે માધવપુર બીચની ત્યાં અને માધવપુર બીચનું વ્યૂ તો જો મિત્રો કાંઈ ના ઘટે. સુંદર, બ્યુટીફુલ. તો ગાઈસ ચાલતા ચાલતા અત્યારે સૂર્યોદય પણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સૂર્ય પણ આથમી ગયો છે અને અત્યારે આપણે ચાલીએ જ છીએ અને આપણે માધવપુરથી ઘણું બધી આગળ આવી ગયા છે અને માધવપુરની આગળ એક ગામ આવે છે ને ત્યાં આપણે હનુમાનજી મહારાજના મંદિરે નાઈટ રોકાવાનું થશે. તો ચલો જઈએ આગળ અને રાત થાય નહીં પહેલાં આપણે જ્યાં નાઈટ રોકાવાનું છે તે જગ્યાએ પહોંચીએ. તો વિડીયોમાં બની રહેશે. તમને હું બેક ટુ બેક અપડેટ હું આપતો રહીશ. તો લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે અને મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી એટલા માટે તમને અપડેટ આપું છું. તો આજે આપણે પહોંચી ગયા છે અને આજની રાત આપણે આજ રોકાવાના છે. બસ તો આજના વ્લોગમાં આવું જ હતું. તો બસ આજનો દિવસ કંઈક અમારો આવો ગયો. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ બોક્સમાં દ્વારકાધીશ લખી નાખજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગ સાથે અને એટલે કે કાલે તમને મળીએ. આજની નાઈટ આપણે અહીં રોકાવાના છે. કમેન્ટ બોક્સમાં દ્વારકાધીશ લખી નાખજો. કેમ કે અત્યારે વિડીયો શૂટ અલાઉડ નથી એટલા માટે તમને મેં આ રીતના અપડેટ આપું છું. ચલો બાય.